જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મમ્મીની રસોઈમાં। આજે આપણે ફરાળી ચેલેન્જનો 14મો દિવસ છે, તો ફરાળી પાણીપુરી બનાવશું। ફરાળી પાણીપુરી બનાવવા માટે આપણે 3-4 બટેટા નાના બાફી લીધા છે અને કલાક પહેલાં બાફ્યા છે। પછી આ પાણી બનાવવા માટે આપણે આ ફોદીનો, મરચાં, આદુ ને કોથમીર એ આપણે પાણી બનાવશું એનું। પછી આ કોથમીર લીધી છે સુધારેલી, આ મરી પાવડર લીધો છે, આ ચીલી ફ્લેક્સ લીધો છે, આ રાજગરાનો લોટ લીધો છે, આ નિમક લીધું છે, આ આમચૂર પાવડર લીધો છે, આ 1 કલાક પહેલાં મોરૈયો પલાળી દીધો હતો। પછી આ બાફેલા સિંગદાણા લીધા છે, જે આપણે ચણાની જગ્યાએ ઉપયોગ કરશું એ, ને આ લીંબુનો રસ લીધો છે। હવે આપણે પહેલાં પાણી બનાવી લેશું। આ ફોદીનો ને આપણે ધોઈને જ લીધું છે બધું, કોથમીર, મરચાં, આદુ, અને થોડુંક આપણે નિમક નાખશું, થોડુંક આપણે ચીલી ફ્લેક્સ નાખશું। હવે એમાં થોડુંક આપણે ઠંડુ પાણી નાખશું, હમણાં થોડુંક જ નાખશું, પછી જોઈએ એમ આપણે નાખશું। હવે આને આપણે પીલી લઈએ। આ આપણે હવે પાણી તૈયાર થઈ ગયું છે। આમાં આછું કરવા માટે આપણે વધારે પાણી નાખ્યું હતું પીસવામાં। હવે આમાં આપણે લીંબુનું પાણી નાખી, હવે આપણે આ જરાક ચાટ મસાલો નાખીને આપણે હલાવી લઈશું। આને તમે 2-3 કલાક હજી ફ્રીજમાં રાખીને પછી પણ તમે ખાશો ને તો બહુ સરસ લાગશે। અને તમારે હજી આછું કરવું હોય તો કરી શકો છો। આવું કર્યું છે આપણે પાણીપુરીનું પાણી। હવે આપણે બટેટાનો મસાલો કરી નાખીએ, એને આપણે છૂંદી નાખશું આનાથી। હવે મસાલો છૂંદાઈ ગયો છે, એમાં આપણે બધું નાખી દઈશું। આ મરી પાવડર નાખશું, આ ચીલી ફ્લેક્સ નાખશું, આ નિમક નાખશું। હવે એને હાથેથી આપણે મિક્સ કરી લઈશું બધું। હવે આ ચાટ મસાલો નાખશું, ને આપણે અસલી પાણીપુરીનો મસાલો લઈ આવવા માટે આપણે એ લોકો ચણા નાખે છે, આપણે વ્રત કે ઉપવાસમાં નથી ખાતા, આ ખાઈએ છીએ ત્યારે આપણે ચણાની જગ્યાએ આ સિંગદાણા બાફીને રાખ્યા હતા એ નાખશું, બહુ સરસ લાગે। ચણાની જગ્યાએ આપણે બાફીને સિંગદાણા નાખશું, થોડી આપણે ધાણા ભાજી નાખશું હમણાં। હવે આપણે પાણીપુરીમાં અંદર નાખવાનો મસાલો થઈ ગયો છે। હવે આપણે આ સાંબો પલાળ્યો તો એને હવે આપણે મિક્સરમાં પીસી નાખશું। આપણે પૂરી બનાવવાની છે, એમાં આપણે થોડું પાણી નાખશું, ઝાઝું નહીં નાખીએ, થોડું પીસાય એટલું। હવે આને આપણે આ કઢાઈમાં કાઢી લઈશું। હવે આને આપણે ધીમા તાપે ગેસ ઉપર મૂકશું। હવે આપણે ગેસ ચાલુ કરશું। હવે આને આપણે હલાવ્યા જ કરવાનું છે, ત્યાં લગી આપણો લોટ ન બને ત્યાં લગી। હમણાં સેજ ફાસ્ટ રાખવાની ગેસ, પછી ધીમો કરી દેવાનો, કારણ કે તળીએ બેસી જાય। આ બેસી તો જાય જ સાંબો હોય એટલે। હવે આપણું આ બધું મિશ્રણ ભેગું થઈ ગયું છે, તમે જોવો છો પીંડાની જેમ। હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને એને ઠરવા મૂકશું। આપણે હાથ અડે એવું ઠરી ગયું છે, હાથેથી થાય એવું। હવે એમાં જોઈએ એટલો આપણે આ રાજગરાનો લોટ નાખશું। અત્યારે હું 2 ચમચી નાખું છું, પછી વધારે જોઈએ તો આપણે નાખશું।
જ આપણે 1 ચમચી નાખશું. હવે આપણું આ મિશ્રણ થઈ ગયું છે. એને આપણે મોટા લુવા 2 કરી લેશું. હવે આપણે આ પાટલો લઈ એની ઉપર આપણે તેલ લગાડશું. હવે આવી કોથળી હોય એ તમારે લઈ લેવાની. કોથળી પર તેલ લગાડી દેવાનું. પછી આ ગોળ આપણે ગોળનું કરી એની ઉપર મૂકી દેવાનું. એની ઉપર તેલ લગાડી દેવાનું. અને હજી આપણે લઈએ એને આપણે આમ કરી દઈએ. હવે વેણામાં આપણે તેલ લગાડી લેવાનું. હવે ધીમે ધીમે પોલે પોલે હાથે તમે જોવો છો તો વણાય છે. આપણે પાટલાને આમ ફેરવતું જવાનું. હવે આ કોથળી આપણે ધીમેથી લઈ લેવાની. હવે આવું કોઈ પણ કટર હોય એનાથી આપણે એક સરખી પૂરી કરી લેવાની. હવે આપણી બધી પૂરી બની ગઈ છે. હવે એને તળી લેશું. હવે આપણે કઢાઈ લીધી છે, એમાં તેલ નાખ્યું. હવે ગેસ ચાલુ કરશું. આપણે ગરમ થાય પછી આપણે પૂરી નાખશું. હવે આપણું તેલ થઈ ગયું છે. આપણે પૂરી બધી નાખી દઈએ. આ પૂરી તૈયાર છે, તળાઈ ગઈ છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે તૈયાર છે આપણી ફરાળી પાણીપુરી.